ચિયા સીડ્સ અને ગોંદ કતીરા ખાઈ રહ્યા છો તો ચલો આજે આપણે જાણીએ કે ચિયા સીડ્સ અને ગોંદ કતીરાથી આપણને શું બેનિફિટ થાય છે। તો ચિયા સીડ્સ અને ગોંદ કતીરા આપણા બોડી માટે બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ચિયા સીડ્સ અને ગોંદ કતીરા એક એવી વસ્તુ છે જે તમારા બોડીને અંદરથી ઠંડક આપે છે। એટલે જો આ સમરનું સિઝન છે તો જેને બી કોઠાની ગરમી હોય તો એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે। ગોંદ કતીરા અને ચિયા સીડ્સ લેવાથી આપણને થાક ઓછો લાગે છે, તમને આખો દિવસ ફૂલફિલ કરાવે છે, કારણ કે ચિયા સીડ્સમાંથી આપણને ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળે છે એન્ડ ઓમેગા 3 મળે છે, જેના કારણે આપણે ફૂલફિલ કરીએ છીએ। એન્ડ તમે જો વેટ લોસ કરવા માંગો છો તો એમાં પણ તમને હેલ્પ કરશે, કારણ કે ગોંદ કતીરા અને ચિયા સીડ્સ એ બંને વસ્તુ એવી છે કે તમને આખો દિવસ ફૂલફિલ રાખશે અને ઠંડક આપશે, એટલે તમને ઇઝીલી સમરમાં વેટ લોસ કરવામાં પણ તમને હેલ્પ કરશે। એન્ડ જોડે જોડે જો તમે સ્કિન ઉપર ગ્લો લાવવા માંગો છો તો એ પણ જનરલી કોઠા ગરમી જેને બી હોય છે એને જલ્દીથી સ્કિન ઉપર ગ્લો રહેતો નથી, સ્કિનને લગતા પ્રોબ્લેમ પણ થતા હોય છે। તો જો તમે ગોંદ કતીરા તમારી ડાયટમાં એડ કરો છો, ગોંદ કતીરા અને ચિયા સીડ્સ, તો તમારી કોઠા ગરમીમાં તમને સોલ્યુશન મળશે અને એના કારણે તમારી સ્કિન ઉપર પણ ગ્લો આવશે। તો સ્કિન ઉપર ગ્લો લાવવા માંગો છો, વેટ લોસ કરવા માંગો છો તો તમારી ડાયટમાં ચોક્કસથી આ એડ કરો ગોંદ કતીરા અને ચિયા સીડ્સ। ગોંદ કતીરા અને ચિયા સીડ્સ હું પોતે પણ લઉં છું, પણ હા મોર્નિંગમાં લઉં છું। એ પણ તમને કહી દઉં કે ક્યારે લેવા જોઈએ, એના માટે એ તમારે જો જાણવું હોય તો મને કોમેન્ટ્સમાં લખો। સમર હું તમને જણાવીશ કે ચિયા સીડ્સ અને ગોંદ કતીરા કયા ટાઈમે અને કેવી રીતે લેવું જોઈએ। થેન્ક યુ।